ગત શનિવારે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનની ગોઝારી ઘટના બની હતી, જેને લઈ સમગ્ર ગુજરાતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને તેના કાર્યકર્તાઓ દ્વારા પોલીસ કમિશનરને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। આ દુર્ઘટનાને લઈ કોંગ્રેસ પક્ષ પ્રમુખ અતુલ રાજાણીએ પોલીસ અને મહાનગરપાલિકા પર પ્રશ્નો ઊભા કર્યા હતા। આ ભ્રષ્ટાચારમાં સામેલ લોકોને ડિસમિસ કરવા શહેર કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી હતી। શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા આજે પોલીસ કમિશનરને એક આવેદનપત્રમાં આપવામાં આવ્યું છે કે છેલ્લા 4 વર્ષથી આ ગેમ ઝોન તાંડવ પોલીસને કેમ ધ્યાનમાં ન આવ્યું એ બારામાં રજૂઆત કરવામાં આવી છે અને ગેમ ઝોનની અંદર બિયરના ટીન ઘણી વસ્તુ મળવામાં આવી છે, કેમ પોલીસે ધ્યાન ન કે જે તે પોલીસ સ્ટેશનના વિસ્તાર આવે છે એને ચેક કરવાની જવાબદારી પોલીસની ફિક્સ છે। આમ તો પોલીસ રાજકોટમાં ચારે બાજુ ગ્રાઉન્ડમાં બધી પોલીસ ખાણે ખૂણે રહી જાય છે, સીટ બેલ્ટ નથી બાંધ્યો, લાયસન્સ લાવો, પીયુસી લાવો, પણ આ કેમ તાંડવ એને ધ્યાનમાં ન હોય એવી અમારી પોલીસ કમિશનરને કહેવામાં આવ્યું છે। એની સામે કોઈ પગલાં લેવામાં હજી આજ સુધી આવ્યા નથી। આ ટોટલી ભ્રષ્ટાચાર છે। રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ અને જે ફાયર સેફટીના જે ચીફ ઓફિસર છે એ તો આજના છાપામાં પણ છે કે 70,000 80,000 તો જ એનઓસી દેવામાં આવે છે। આની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ અને આ જે તે અધિકારી જે ભ્રષ્ટાચારમાં જે સામેલ છે એને ડિસમિસ કરવા જોઈએ એવી કોંગ્રેસ પક્ષની માંગણી છે। જો ભાજપના રાજ્યસભાના સાંસદ કહેતા હોય આનીથી વિશેષ મોટું પ્રૂફ કોઈ ન હોઈ શકે। ખરેખર આ લોકોને સામે ડિસમિસની કાર્યવાહી કરવા અમારી માંગણી છે।